કરીશું। તો જે રીતે વૈશ્વિક ગેસ સંકટ વચ્ચે સરકાર એક બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે અને ECA લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે આવશ્યક ચીજ વસ્તુ ધારા લાગુ કરવામાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે સરકારે ECA લાગુ કર્યો છે, એટલે કે આવશ્યક ચીજ વસ્તુ ધારા લાગુ કરવામાં આવ્યો છે, તેની જરૂર કેમ પડી છે અત્યારથી, અને આ જે ECA લાગુ કરવામાં આવ્યો છે તે કેટલા સમય સુધી રહી શકે? જી ચોક્કસ મિથુન, એવું કહી શકાય કે અર્પણ કાયદાવાલાએ જે વાત કરી, અર્પણ કાયદાવાલાએ જે પ્રકારે ગેસ ગ્રાહકો સાથે વાત કરી, અને સ્વાભાવિક છે કે આ અત્યારની જે પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે અત્યારે જે પ્રકારે ખાડી યુદ્ધ ચાલી રહ્યું છે ને એમાં ગેસ સપ્લાય ચોક્કસ ડિસ્ટર્બ થયો છે, પણ એ પ્રકારે જોવા જઈએ તો હજુ ભારત દેશ પાસે પૂરતો પુરવઠો છે, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કૃત્રિમ અછત ઊભા કરી અને અથવા કાળા બજારી કરવાવાળા લોકો આમાંથી મલાઈ ખાવાનો પ્રયત્ન, પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયત્ન કરતા હોય છે, તેના જ કારણે આવશ્યક ધારા હેઠળ કેન્દ્ર સરકારે આ જાહેરનામું પાડવાની ફરજ પડી છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે આવશ્યકતા ધારા હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે PNG અને CNGમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ માટેની 100% વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોને પાઇપલાઇનથી ગેસ પુરવઠો મળે છે અને વાહનો માટે CNG જોઈએ છે, એમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે 100% જથ્થો અનામત રાખવાની આ જાહેરનામામાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો ખેડૂતોનો સવાલ આવે છે, ફર્ટિલાઇઝર માટે આવે છે, ત્યારે ફર્ટિલાઇઝર માટે 70% જથ્થો અનામત રાખવાની વાત કરવામાં આવી છે। ચોક્કસ કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બિનજરૂરી, એટલે કે કોમર્શિયલ ઉપયોગ હોય, એની તાત્કાલિક જરૂરિયાત ના હોય ત્યાં સીધી રીતે કાપ મૂકવાનો અથવા જરૂર પડે તો ડાયવર્ટ કરવાની વાત કરવામાં આવી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એ પરિસ્થિતિ જ્યાં સુધી રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી આ જાહેરનામુંનો અમલ કરવામાં આવશે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્ય સરકારોને પણ કેન્દ્ર સરકારે સૂચના આપી છે કે જે પ્રકારે પરિસ્થિતિ છે અને જે પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી છે એનું ચુસ્તપણે રાજ્ય સરકારો અમલ કરાવે, એના માટેની વ્યવસ્થા કરે અને સીધું મોનિટરિંગ પણ રાખે, કારણ કે સામાન્ય લોકો એના કારણે હેરાન ન થાય। જી 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 હિતલ, અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવી।